નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અચાનક હડતાલમાં ઉતર્યા, ત્યારબાદ ખંભાતી તાળા લાગ્યા। અરજદારની રજૂઆતની સામે ડીસા નગરપાલિકાના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા। છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકા કચેરીમાં વાદ વિવાદો થાય છે, ત્યારે આજે વધુ એક વિવાદ સર્જાયો છે। આજે પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા આવેલ અરજદાર અને ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પાલિકાના ચીફ ઓફિસર સહિત તમામ કર્મચારીઓ અચાનક પેન ડાઉન કરી હડતાલમાં જોડાયા હતા। અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ડીસાના અરજદાર પ્રશાંત માળી દ્વારા શુભમ પાર્ટી પ્લોટ આસપાસ બિનઅધિકૃત બાંધકામને લઈને રજૂઆત કરવા જતા ડીસા નગરપાલિકાના નગર નિયોજક શાખાના અધિકારી મનહર ઠાકર અને ચીફ ઓફિસર વચ્ચે સામાન્ય બોલાચાલી થતા મામલો ઉગ્ર બની જતા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત તમામ કર્મચારી એસોસિએશન અચાનક હડતાલ ઉપર ઉતરી ગયા હતા। પાલિકામાં તમામ કામકાજ ઠપ થઈ જતા ડીસા નગરપાલિકામાં સરકારી કામકાજ અર્થે આવતા અરજદારો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે નગરપાલિકાની મંજૂરી વગર બિલ્ડરો દ્વારા શોપિંગ સેન્ટરો અને દુકાનો બનાવવાની વણઝાર લાગી છે, ત્યારે અરજદાર દ્વારા આજથી 20 દિવસ અગાઉ નગરપાલિકાનું ધ્યાન દોરતા આજ દિન સુધી કામગીરી ન થતા અરજદાર આજે રૂબરૂ રજૂઆત કરવા જતા ડીસા નગરપાલિકાના નગર નિયોજક શાખાના અધિકારી અને ચીફ ઓફિસર ઉશ્કેરાઈ જતા મામલો બોલાચાલી સુધી આવી ગયો હતો અને આ સંદર્ભે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે અને નગર નિયોજને નગરપાલિકાના કર્મચારીઓને બોલાવીને હડતાલ કરવાનું નક્કી કર્યું હતું। નગરપાલિકા સમક્ષ એક અરજદાર દ્વારા રજૂઆત કરવા માટે આવેલા હતા, જેમાં તેઓ અનધિકૃત રીતે કેમેરો ચાલુ રાખીને અને મનગઢંત રીતે આક્ષેપો કરી રહેલા હતા। આ દરમિયાન તેમની જે આક્ષેપો હતા તેનો સંતોષકારક રીતે જવાબ આપવાની કોશિશ કરવામાં આવેલી હતી, છતાં પણ તેઓ જાણે નગરપાલિકાના કર્મચારી અધિકારીઓ સાથે ઝઘડવા જ આવેલા હોય અને નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ ઉશ્કેરવાનો જ પ્રયત્ન હોય તે રીતે વર્તણૂક કરી રહેલા હતા અને મનગઢંત રીતે આક્ષેપો કરી રહેલા હતા। અને નગરપાલિકામાં વારંવાર આ પ્રકારની બનાવો હમણાં કેટલાક સમયથી બનવા પામેલી છે, જેના વિરુદ્ધમાં નગરપાલિકાના એસોસિએશન દ્વારા પ્રતિક હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને જેથી કરી આવી બીજી બનાવો અટકે નહીં। નગરપાલિકા દ્વારા લોકોની સંતોષકારી માટે પોતાના તમામ પ્રયત્નો કરી અને વહીવટ સુધારણાની કામગીરી કરવામાં આવી જ રહી છે, પરંતુ કેટલાક સ્થાપિત હિતો દ્વારા આ કામગીરીમાં વિક્ષેપ પાડવાનો અને પોતાના અંગત હિતોને સાચવવા માટે પ્રયત્ન કરી નગરપાલિકાના કર્મચારીઓ પર બેતુકા આક્ષેપો વારંવાર કરવામાં આવી રહ્યા છે, જેને લઈને નગરપાલિકાના કર્મચારીઓનું મોરલ પણ ડાઉન થવા પામેલ છે અને તેને લઈને જ કર્મચારીઓ દ્વારા આજે 1 દિવસની પ્રતિક હડતાલ પાડવામાં આવેલ છે।